ભુજ શહેરના રાવલવાડી રિલોકેશન સાઇટ પાસે આવેલી LNM ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી એક ખાસ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ભુજ શહેર સહિત આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડ્યા હતા અને નિષ્ણાંત તબીબોની સેવાનો લાભ લીધો હતો. આ કેમ્પમાં મુખ્યત્વે વાસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજી તથા સ્પાઇન સર્જરી સંબંધિત તકલીફોનું નિદાન કરવામાં આવ્યું હતું. નિદાન કેમ્પમાં અમદાવાદના જાણીતા વાસ્ક્યુલર અને ઇન્ટરવેન્શનલ રેડિયોલોજીસ્ટ ડોક્ટર સાકેત રાવ દ્વારા વેરિકોઝ વેન, પ્રોસ્ટેટ વૃદ્ધિ, લીવરમાં ગાંઠ અને થાઇરોઇડના સોજા જેવી જટિલ સમસ્યાઓ માટે સર્જરી વગર સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્પાઇન સર્જન ડોક્ટર કરણ ચૌહાણ દ્વારા કમર અને પગના દુખાવા, સાયટિકા, ગરદનનો દુખાવો તેમજ મણકાની સમસ્યા ધરાવતા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ડોક્ટર ચૌહાણ દર મહિનાના બીજા શનિવારે ભુજની લાયન્સ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત તરીકે સેવા આપે છે, જ્યાં મોટી સંખ્યામાં દર્દીઓ તેમની સલાહ મેળવે છે. સ્પાઇન સર્જરી અંગે પ્રવર્તતી માન્યતાઓ દૂર કરતા ડોક્ટર ચૌહાણે જણાવ્યું હતું કે કરોડરજ્જુની તકલીફ ધરાવતા લગભગ 90% જેટલા દર્દીઓને ઓપરેશનની જરૂર પડતી નથી. તેમને યોગ્ય દવાઓ અને ફિઝિયોથેરાપીના સચોટ માર્ગદર્શનથી જ સ્વસ્થ કરી શકાય છે. માત્ર 10% એવા કિસ્સાઓ જેમાં દર્દીને અસહ્ય દુખાવો, અંગોમાં નબળાઈ કે પેરાલિસિસ જેવી ગંભીર સમસ્યા હોય તેમને સર્જરીની સલાહ આપવામાં આવે છે. ઝાયડસ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ અત્યાધુનિક નેવિગેશન, ન્યુરો મોનિટરિંગ અને દૂરબીનથી કરવામાં આવતી સર્જરી જેવી લેટેસ્ટ ટેકનોલોજીનો ઉલ્લેખ કરતા તેમણે ઉમેર્યું હતું કે આ આધુનિક પદ્ધતિઓથી નસોને નુકસાન થવાની શક્યતા નહિવત રહે છે અને 100% સચોટ પરિણામો મેળવી શકાય છે. તેમણે કચ્છના દર્દીઓના સેવાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ કેમ્પના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘર આંગણે જ અત્યાધુનિક સારવારનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. કાર્યક્રમના અંતે આયોજકો દ્વારા કેમ્પને સફળ બનાવવા બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ઝાયડસ હોસ્પિટલ અમદાવાદથી અહીંયા લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે એક OPD સ્ટાર્ટ કરેલ છે. દર મહિનાના બીજા શનિવારે હું અહીંયા વિઝિટ કરતો હોઉં છું અને મોટાભાગે અહીંયા આપણે 30-35 પેશન્ટ્સની OPD જોતા હોઈએ છીએ, જેમાંથી 90% દર્દીઓને તો આપણે દવાથી અને ફિઝિયોથેરાપી એડવાઇસ કરતા હોઈએ છીએ. મોટાભાગે 90% દર્દીઓને ઓપરેશનની જરૂર સ્પાઇન સર્જરીમાં હોતી નથી. 10% દર્દીઓને જેમને પ્રોબ્લેમ વધારે હોય, દુખાવો વધારે થતો હોય, નબળાઈ આવી ગઈ હોય, એ બધા દર્દીઓમાં, પેરાલિસિસવાળા દર્દીઓમાં આપણે સર્જરીની એડવાઇસ કરતા હોઈએ છીએ. અને સર્જરી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે કરવામાં આવે છે અને એમાં પણ દૂરબીન અને OAM નેવિગેશન જેવી લેટેસ્ટ ટેકનોલોજીનો યુઝ કરીને આપણે સર્જરી કરતા હોઈએ છીએ, જેનાથી આપણને એક્યુરેસી 100% જેવી મળતી હોય છે. રિઝલ્ટ ઘણું સારું મળતું હોય છે. કન્વેન્શનલ ઓપન ટેકનિક કરતાં આપણે દૂરબીનની ટેકનિક યુઝ કરીએ અને એમાં પણ OAM નેવિગેશન સાથે ન્યુરો મોનિટરિંગ, જેમાં આપણે નસો સાથે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે નસમાં ડેમેજ ના થાય એ જોવા માટે આપણે ન્યુરો મોનિટરિંગ જેવી લેટેસ્ટ ટેકનોલોજી પણ યુઝ કરીએ છીએ ઝાયડસ હોસ્પિટલમાં, જેનાથી આપણને રિઝલ્ટ જેવું જોઈએ એવું સારામાં સારું મળી શકે.